જૂનાગઢ મનપાની ફાયર શાખામાં ડ્રાઈવર કમ ઓપરેટરની ભરતી પ્રક્રિયા ખાનગી એજન્સી દ્વારા હાથ ધરવામાં આવી છે, જે હવે વિવાદોના વમળમાં ફસાઈ ગઈ। આ ભરતી પ્રક્રિયાને લઈને અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી હેવી વાહનોનો ચલાવવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોનો આક્ષેપ છે કે ફાયરના મોટા હેવી વ્હીકલને બદલે તેમની ટેસ્ટ માત્ર સ્વિફ્ટ કાર ચલાવીને લેવામાં આવી રહી છે, જે ખાનગી એજન્સીઓના ઘોર મનપાની મનમાની દર્શાવી રહી છે। ભરતી પ્રક્રિયાનો આ પ્રથમ સ્ટેજ છે, તો આના પછીના હજી 2 સ્ટેજ બાકી છે અને એ દરમિયાન કોઈનો બી આક્ષેપ હશે તો લેખિતમાં રજૂઆત કરશે તો આપણે કમિશનર સાહેબ દ્વારા તપાસ કરવામાં આવશે। ડ્રાઈવર કમ ઓપરેટર તેમાં નિયમ શું છે? પેલા ટ્રાયલ કેમાં લેવાની હોય છે? ટ્રાયલ હોય છે ફાયર ટેન્ડરમાં લેવાની ફાયર ટેન્ડરમાં આપણે પંપ અને કુટીઓનો ટ્રાયલ લેવાનો હોય છે। અત્યારે ફિલ્ટરેશન માટે 550 કેન્ડિડેટ હોવાથી બેઝિક ટેસ્ટ લઈ અને એ લોકો આના પછી કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેશે અને એના પછી ફાઇનલ ટેસ્ટ। આજે 2024માં ભરતી પ્રક્રિયા માટે અમે ફોર્મ ભર્યા હતા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટે। એના 4 દિવસ પહેલા અમને કોલ લેટર મળ્યા। આજે એનું ડ્રાઇવિંગ ટેસ્ટનું અમને કોલ લેટર મળેલો હતો। અમે આવ્યા જ્યારે સવારે 8 વાગે, ત્યારે અમારું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં ફાયરનું વ્હીકલ હોવું જોઈએ। અમે હેવી વ્હીકલના ડ્રાઈવર છીએ અને અમારી પાસે સ્વિફ્ટ કાર હટાવી અને ડ્રાઇવિંગ ટેસ્ટ લીધેલું છે। અને જે પ્રક્રિયા સ્વિફ્ટ કારમાં મોટી ગાડીમાં અમારે 100 મીટર 20